લાલો લાભ વગર લૂંટા એમ નથી. પરીક્ષિતજીએ દેવતાઓને કહ્યું, વાંધો નહીં, તમે જે અમૃત લાવ્યા છો તે હું પીવડાવી દઉં. સુખદેવજીએ કહ્યું કે પરીક્ષિતજીને પીવડાવી દઉં. બદલામાં તમારે શું જોઈએ? હવે પોતાનો સ્વાર્થ આવ્યો. બસ મહારાજ, બીજું કઈ નહીં, તમે જે આ કથામૃતનું પાન પરીક્ષિતજીને કરાવો છો ને તે અમને કરાવો. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને શ્રીમદ ભાગવત સંભળાવી રહ્યા હતા. તે સમયે સ્વર્ગના દેવતાઓ અમૃતનો કલશ લઈને આવ્યા છે. સુખદેવજીની પાસે તે અમૃતનો કલશ રાખી સુખદેવજીને બે હાથ જોડીને કહે છે, મહારાજ, અમે એવું સાંભળ્યું છે કે પરીક્ષિત રાજાને ઋષિપુત્રનો શાપ લાગ્યો છે. આજથી 7મે દિવસે તેમનું મૃત્યુ છે. સુખદેવજીએ કહ્યું, હા, તમે સાચું સાંભળ્યું છે મહારાજ. અમે પરીક્ષિતજીના માટે આ અમૃત લઈને આવ્યા છીએ. આ અમૃત તમે પરીક્ષિતજીને પીવડાવી દો, તેનાથી તે અમર થઈ જશે, તેમનું મૃત્યુ જ નહીં થાય. સુખદેવજીએ વિચાર કર્યો કે છેક સ્વર્ગથી અમૃત લઈને પરીક્ષિતને પીવડાવવા આવ્યા છે. આ અમૃત માટે થઈને તો એમણે કેટલા ક્લેશ સહન કર્યા છે, ત્યારે આ અમૃત એમના ભાગમાં આવ્યું છે. અને એ અમૃત વિના કારણ પરીક્ષિતજીને પીવડાવે, વાતમાં કઈ માલ નથી. લાલો લાભ વગર લૂંટા એમ નથી. પરીક્ષિતજીએ દેવતાઓને કહ્યું, વાંધો નહીં, તમે જે અમૃત લાવ્યા છો તે હું પીવડાવી દઉં. સુખદેવજીએ કહ્યું કે પરીક્ષિતજીને પીવડાવી દઉં. બદલામાં તમારે શું જોઈએ? હવે પોતાનો સ્વાર્થ આવ્યો. બસ મહારાજ, બીજું કઈ નહીં, તમે જે આ કથામૃતનું પાન પરીક્ષિતજીને કરાવો છો ને તે અમને કરાવો. સુખદેવજીને હસવું આવ્યું. સુખદેવજી હસતા હસતા કહ્યું, ત્યારે તમે સાંભળવા માટે નથી આવ્યા, સોદો કરવા આવ્યા છો એમ? અને માલની કિંમતે તમે કરી દીધી. મારે વેચવું છે કે નહીં એ તો પૂછવાનું ઘેર ગયું, સીધે સીધી તમે કિંમત કરી દીધી. ક્યાં તમારો લાવેલો આ કાચનો ટુકડો અને ક્યાં મૂલ્યમાન મણી? તમે કાચનો ટુકડો આપીને મણી ખરીદવા માટે નીકળ્યા છો? શું હું એટલો ગાંડો છું? અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌસ કથામૃતમ. દેવતાઓને અભક્ત જાણી અને કહી દીધું કે તમને આ કથા નહીં મળે. ના પાડી દીધી. કથા કોને આપવી અને કોને ન આપવી એમાં વક્તા પૂર્ણપણે સ્વતંત્ર છે, એમાં કોઈનું ચાલે નહીં, પૂર્ણ સ્વતંત્ર છે. પણ દેવતાઓ જે અમૃત લઈને આવ્યા છે તે અમૃત પીવું કે ન પીવું એ નિર્ણય પરીક્ષિતને કરવાનો હતો. એટલે સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું કે બોલો રાજન, તમારી શું ઈચ્છા છે? પરીક્ષિતજીએ કહ્યું, મહારાજ, આ બંનેમાં કઈ ફરક? કહ્યું, સાંભળો રાજા, દેવતાઓ જે અમૃત લાવ્યા છે તે અમૃત તમે પીશો, અમર થઈ જશો. જ્યારે કથામૃતનું પાન કરશો ને તો તમે અભય થઈ જશો. અને રાજન, અભયત્વ વિનાનું અમરત્વ એ તો અભિશાપ છે. ભલે દેવતાઓ અમૃત પીને અમર થયા છે પણ અભય નથી થયા. સતત ડરી ડરીને જીવે છે, ડરી ડરીને રહે છે. આવા અમરત્વને કરવાનું શું? અને બીજું રાજન, દેવતાઓ જે અમૃત લઈને આવ્યા છે તે અમૃત તમે પીશો તો દીર્ઘ જીવી થશો. જ્યારે કથામૃતનું પાન કરશો તો તમે દિવ્ય જીવી થશો. અને રાજા, દીર્ઘ જીવન કરતા દિવ્ય જીવન શ્રેષ્ઠ છે. માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી, માણસ કેવું જીવ્યો તે મહત્વનું છે. ભલે શંકરાચાર્ય, શ્રી વલ્લભાચાર્ય
સ્વામી વિવેકાનંદ, આ બધા કઈ લાંબા આયખા લઈને નથી આવ્યા 100 વર્ષના, અલ્પ આયુષ્ય લઈને આવ્યા છે. પણ એ અલ્પ આયુષ્યની અંદર એવું કામ કર્યું સંસ્કૃતિનું કે આજે પણ આપણે નતમસ્તક થઈને એમને યાદ કરીએ છીએ. તુરંત પરીક્ષિતજી સમજી ગયા અને કહી દીધું કે બાપજી, મારે આ અમર નથી થવું, મારે તો અભય થવું છે. મારે દીર્ઘ જીવન નથી જોઈતું, મારે તો દિવ્ય જીવન જોઈએ છે. મને આપ કથામૃતનું પાન કરાવો. અને જેવા મોઢે આવ્યા હતા એવા જ મોઢે શુકદેવજીએ દેવતાઓને પાછા તગેડ્યા છે. કહેવાનો આશય, જે કથા દેવતાઓના ભાગ્યમાં નહોતી તે કથા આપણા ભાગ્યમાં આવી છે. આ ભગવાનની કૃપા છે, આ એની કૃપા છે. સાત જ દિવસની અંદર કથા સાંભળીને જ્યારે પરીક્ષિતજીનો મોક્ષ થયો, આ જોઈને બ્રહ્માજીને આશ્ચર્ય થયું અને બ્રહ્માજીએ સત્યલોકની અંદર ત્રાજવું બાંધ્યું. એક ત્રાજવાની અંદર તમામે તમામ વેદ પુરાણ શાસ્ત્રો રાખ્યા અને એક ત્રાજવાની અંદર કેવલ શ્રીમદ ભાગવત રાખ્યું. તો જે ત્રાજવામાં શ્રીમદ ભાગવત રાખવામાં આવ્યું હતું તે ત્રાજવું નીચું આવ્યું છે. ત્રાજવું બાંધવું એનો અર્થ છે તુલનાત્મક અભ્યાસ કરવો. આ શ્રીમદ ભાગવતની કથા નારદજીએ તેમના પિતા બ્રહ્માજી પાસેથી સાંભળી હતી, પરંતુ તેનો મહિમા, એનું મહાત્મ્ય એમણે સનકાદી ઋષિ મુનિઓ પાસેથી સાંભળ્યું છે.